વેલકમ બેક. અનમોલ રતન સાથે વાત કરી રહ્યા છે, સીધી વાત કરી રહ્યા છે. સમગ્ર ગુજરાત અત્યારે તેમને જોઈ રહ્યું છે. ગુજરાત બહારથી પણ ટીવી જ્યાં પહોંચી રહ્યું છે, તમામ લોકો અત્યારે તેમને ઉમળકાભેર તેમની સાથે વાત કરવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ફોન કોલ્સ કરી રહ્યા છે, તેમના અવાજ સાંભળવા માટે ફરમાઈશ કરી રહ્યા છે. આ બધાની વાતો સાથે સાથે અત્યારે ટીવી સાથે ફરીદા મીર ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે. ફરીદાબેન સાથે વાત કરી. ફરીદાજીએ જણાવ્યું કે આ ઉગતા કલાકારને હું સાથ આપીશ, હું ચાન્સ આપીશ, હું તેની સાથે મારી ટીમમાં સામેલ કરવા માંગુ છું. ફરી એકવાર અમારી સાથે જોડાયા છે. ફરીદાજી, ફરી એકવાર આપનું સ્વાગત ટીવીમાં. આપની વાત કદાચ અધૂરી રહી ગઈ, ફરીથી આપની મુલાકાત થઈ રહી છે. શું કહેવું છે આપનું? થેન્ક યુ. જી, હું એટલી બધી ઉત્સાહમાં છું એનો અવાજ સાંભળીને. મારું હાલ જ 3-4 ગીતોનું રેકોર્ડ ચાલી રહ્યું છે, રેકોર્ડિંગ. એટલે મને એવો વિચાર પણ આવે છે કે હું અત્યારે એક મારામાંથી જે 3-4 ગીતો છે એમાંનું એક ગીત પસંદ કરી અને અનમોલ પાસે રેકોર્ડ કરાવું, જે યુટ્યુબમાં ધમાલ મચાવી દે અને અનમોલનું ખૂબ નામ થઈ જાય. અને આજે ગુજરાત સ્થાપના દિન છે, તો ટીવી આજે આ કલાકારને લાવી અને ગૌરવ અપાવ્યું છે ગુજરાતને નહીં, જ્યાં જ્યાં ગુજરાતી વસે છે એ બધાને. તો મને કહેવાનું મન થશે કે ધન્ય ધન્ય ગુજરાત ધરણી, રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા. એટલે આજ ગુજરાત ગૌરવ દિન નિમિત્તે તમે જે અનમોલ રત્ન ગુજરાતને આપ્યું છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફરીદાજી. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અનમોલજી પણ એમના શબ્દોમાં આપને આભાર વ્યક્ત કરશે, કારણ કે તેમને કહ્યું તે આપે સાંભળ્યું ને. હા, કેટલી ખુશી થઈ રહી છે. બહુ જ ખુશી. તો શબ્દોમાં વર્ણવો, શું કહેશો ફરીદાજીને? બસ હું એમનો આભાર માનું. તમને ગીત ગાવાનો એક ચાન્સ મળશે, રેકોર્ડિંગ કરવાનું છે આપને. કોંગ્રેચ્યુલેશન્સ અનમોલજી, ખૂબ ખૂબ આપને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ફરીદાજી અત્યારે ફરીથી આપણી સાથે કનેક્ટ થયા. તેમનું કહેવું છે કે આજે ગુજરાત સ્થાપના દિવસ છે, ત્યારે જ હું આજે તેમની સાથે રેકોર્ડ કરવા માંગુ છું એક ગીત. તેમની પાસે 4 ગીત છે, એ પોતે પસંદ કરશે અને આપને ગવડાવશે. એટલે હવે આપને માત્ર તેમની સાથે કોન્ટેક્ટ કરવાનો રહ્યો છે. અનમોલજી, કંઈક તો કહેવું પડશે. મારી પાસે શબ્દ નથી બોલવા માટે, પણ તો બી ધીરે ધીરે સપનું તમારું સાકાર થઈ રહ્યું છે, તમારા સપના સુધી પહોંચી રહ્યા છો. 2 શબ્દ ગીત સાથે, કોઈ એવું ગીત કે તમને આમ બહુ જ ખુશ થાવ ત્યારે ગાતા હો એવું. હા, તમારું કોઈ મનપસંદ ગીત ગાઈ લો. કંઈ જ નહીં. એમની આંખો પણ ભીની થઈ ગઈ છે અત્યારે. ફરીદાજી, અનમોલજી માટે આપ એક ફરમાઈશ કરો. આપ તેમના મોઢે કયું ગીત સાંભળવા અચ્છા, માંગો છો? હું વચ્ચે કહેવા માંગુ છું. હા, અત્યારે મને ખબર છે ત્યાં સુધી જે ઉભરતા કલાકારો હોય છે, આજે એને સીધું જ તમે એમને કેમેરાની સામે બેસાડી દીધો છે, એટલે એ ગભરાઈ ગયેલો છોકરો છે. પણ હું એવું ઈચ્છું છું કે ટીવી સ્ટુડિયોની અંદર હું પોતે જ રૂબરૂ આવી અને એની હિંમતને પ્રોત્સાહન આપું. અને અનમોલને એટલું જ કહેવા માંગીશ કે અનમોલ, એટલું બધું સ્ટ્રગલ કરવાનું, એટલું બધું સ્ટ્રગલ કરીને આગળ આવવાની જે મીઠાશ છે ને, એ લગભગ સીધા જ ડાયરેક્ટલી નામ મળી જવામાં મીઠાશ નથી. અને એ ગભરાઈ ગયેલો છોકરો છે અત્યારે, કેમ કે સીધું જ એને ટીવીનો કેમેરાની સામે બેસાડ્યો છે અને હું વાત કરી રહી છું, એટલે પણ ગભરાવાની જરૂરત નથી. ઈશ્વરની આપેલી કલા છે, આપણે કોઈની પાસેથી લીધી નથી. તો ફરીદાજી, આપે વાત કરીને ત્યારબાદ એક કદાચ ખુશીથી કન્ફ્યુઝ થયા છે, નર્વસ થયા છે તેવું કહી શકાય. બાકી તો ખૂબ સરસ વાત કરતા હતા તમામ ગુજરાતીઓ સાથે. એક ફરમાઈશ આપની અનમોલ માટે. ના, સારી વાત છે. હું અનમોલનો જે ગળાની અંદર જે ખટક છે ને, એ કાઠિયાવાડી ટોન છે, પહાડી અવાજ છે. તો એમને કદાચ હું ફરમાઈશ કરું, એ કદાચ એમને એના અવાજમાં જે છે ને, એ શિવાજીનું હાલરડું છે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, આ બધા ગીતો એના અવાજમાં ખૂબ સૂટ થાય. પણ હું માનું છું ત્યાં સુધી કદાચ એમની તૈયારી હોય ના હોય એ મને ખ્યાલ નથી. એટલે હું એવું કહીશ કે કોઈ એવો દુહો, આજે ગુજરાત સ્થાપના દિન છે તો એના માટે એવું કંઈક ગાઈ આપે મને.
જો ને મધરા મધરા બોલે મોરલા અને ઓલી કોયલ કરે ટૌકા એ તમે એકવાર મલકમાં મારા આવજો એ તમને જા જા દેશું માન એ તમને જા જા દેશું માન બિલકુલ ખૂબ ખૂબ ધન્યવાદ માન. હવે તમને મળવા જઈ રહ્યા છે ઘણા બધા માન આપના દોહા થકી આપને મળશે તેવું અમે આશા રાખી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ ફરીદાજી, આપ અમારી સાથે જોડાયા અને ખાસ કરી અનમોલને આટલું પ્રોત્સાહિત કર્યું છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અનમોલજી હું વચ્ચે જી હું વચ્ચે આપને કહી રહી છું કે આ એનો અવાજ સાંભળ્યા પછી મારાથી રહેવાતું નથી. હું ખુદ ઈટીવીના સ્ટુડિયોમાં આવું છું. મોસ્ટ વેલકમ. અને ખાસ અનમોલજી આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ ઈટીવી સ્ટુડિયોમાં આવ્યા છો, તમામ લોકો સાથે વાત કરી, જે ગીતો ગાયા છે, સુમધુર અવાજ છે. આપને ઘણી બધી શુભેચ્છા સાથે હવે આપણે આ કાર્યક્રમને અહીં જ પૂરો કરીએ છીએ. તો ઈટીવીના તમામ દર્શકો વતી ફરી એકવાર આપને જે ચાન્સ મળી રહ્યો છે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવી રહ્યા છે. તો આથી ઈટીવીની આજની વિશેષ રજૂઆત. હવે આપશો મને રજા. નમસ્કાર.